આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો. નમસ્કાર દર્શક મિત્રો, હું છું પૂજા ટંડેલ. સંકલ્પ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર. વલસાડની જેવી ભાનુશાલીએ સુરતમાં યોજાયેલ ઓપન ગુજરાત સ્ટેટ કુડો ટુર્નામેન્ટમાં 2 ગોલ્ડ મેડલ મેળવ્યા. વલસાડની 8 વર્ષીય જેવી કરણ ભાનુશાલીએ સુરતમાં યોજાયેલ 12th ઓપન ગુજરાત સ્ટેટ કુડો ટુર્નામેન્ટમાં 2 ગોલ્ડ મેડલ મેળવી વલસાડનું ગૌરવ વધાર્યું હતું. વલસાડના પાલી હાઇટ્સમાં રહેતા કરણ ભાનુશાલીની 8 વર્ષીય દીકરી જેવી ભાનુશાલી અતુલ વિદ્યાલયમાં 3જા ધોરણમાં ભણે છે. જેવી ભાનુશાલી રાષ્ટ્રીય કક્ષાએ ખૂબ સારું પ્રદર્શન કરી 2 ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યા હતા. પહેલી 12th ઓપન ગુજરાત સ્ટેટ કુડો ટુર્નામેન્ટ અને બીજી 12th ગુજરાત સ્ટેટ કુડો ટુર્નામેન્ટ ઓર્ગેનાઇઝ કરવામાં આવી હતી. કુડો સ્પોર્ટ એસોસિએશન GKA મેમ્બર ઓફ કીફી એસોસિએશન કુડો ઇન્ટરનેશનલ ફેડરેશન ઇન્ડિયા રેકગ્નાઇઝેસ બાય મિનિસ્ટ્રી ઓફ યુથ અફેર્સ એન્ડ સ્પોર્ટ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા જે 25મી ઓગસ્ટ 2024ના રોજ સુરતમાં આવેલ ઇન્ડોર સ્ટેડિયમ ખાતે રમાઈ હતી, જેમાં સુરતના કમિશનર ઓફ પોલીસ અનુપમસિંહ ગેહલોત, મિસિસ શાલિની અગ્રવાલ, મ્યુનિસિપલ કમિશનર અને જિગ્નેશ પાઠકે હાજરી આપી હતી અને ખેલાડીઓને પ્રોત્સાહિત અને સન્માનિત કર્યા હતા. જેમાં વલસાડની જેવી ભાનુશાલી સુરતમાં યોજાયેલ ઓપન ગુજરાત સ્ટેટ કુડો ટુર્નામેન્ટમાં 2 ગોલ્ડ મેડલ મેળવ્યા હતા. સેલવાસમાં જન્માષ્ટમી પર્વે ગોવિંદાઓએ દહીં હાંડી ફોડી ધામધૂમથી જન્માષ્ટમીની ઉજવણી કરી. સેલવાસમાં જન્માષ્ટમી પર્વને લઈ દહીં હાંડી ઉત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. મહાત્મા જ્યોતિબા ફૂલે ચેરિટેબલ ટ્રસ્ટ અને દાદરાનગર હવેલી ટ્રેડર્સ એસોસિએશન દ્વારા કિલાવણી નાકા ખાતે દહીં હાંડી કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી. સેંકડો લોકોની હાજરીમાં ગોવિંદાઓએ દહીં હાંડી ફોડી ઉજવણી કરી હતી. શહેરના દત્તધામ મંદિર અને શેરીઓમાં દહીં હાંડીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. ગોવિંદા આલારેના નાદ સાથે અને ડીજેના સુરતાલે સેલવાસ ગુંજી ઉઠ્યો હતો. પોલીસ બંદોબસ્ત વચ્ચે કૃષ્ણ જન્મોત્સવની ધામધૂમથી ભક્તોએ ઉજવણી કરી હતી. વડોદરામાં ભારે વરસાદને પગલે પાણીમાં ફસાયેલ લોકોનું કરજણ ફાયરની ટીમ દ્વારા રેસ્ક્યુ કરાયું. છેલ્લા 3 દિવસથી વરસી રહેલા અનરાધાર વરસાદને પગલે સમગ્ર વડોદરા જિલ્લામાં ભારે વરસાદને પગલે કપરી પરિસ્થિતિનું નિર્માણ થવા પામ્યું છે. ઉપરવાસમાંથી પાણીનો આવક વધતા નદી નાળા છલકાઈ રહ્યા છે, જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતા લોકો હાલાકીમાં મુકાયા છે. ત્યારે વડોદરાના પોર અને અણખી ગામના નીચાણવાળા વિસ્તારમાં વરસાદી પાણી ભરાતા કરજણ ફાયર ટીમ દ્વારા રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરાયું હતું. પ્રાપ્ત માહિતી અનુસાર કરજણ ફાયર ટીમ દ્વારા નીચાણવાળા વિસ્તારોમાંથી પાણીમાં ફસાયેલા લોકોને સહી સલામત રીતે રેસ્ક્યુ કરી બહાર કાઢવામાં આવી રહ્યા છે. તો બીજી તરફ કરજણ ફાયર ટીમ દ્વારા રેસ્ક્યુ હાથ ધરાયેલી કામગીરીને કારણે લોકોમાં રાહતની લાગણી જોવા મળી હતી. કરજણથી રિપોર્ટર અવી સૈયદ, સંકલ્પ ન્યૂઝ. તો આ હતા સમાચારો. નવા સમાચારો સાથે કાલે ફરી મળીશું. નમસ્કાર. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો.